રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિવાદમાં આવી છે. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક પીડિત જે યુવક છે તેમને મળવા માટે હોસ્પિટલે પહોંચ્યા, જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ પીડિત યુવક દ્વારા કરવામાં આવ્યા છે. એ સમગ્ર ઘટનાનો સંવાદ સામે આવ્યો છે, જેમાં જિગ્નેશ મેવાણી એ પીડિત યુવકને કેટલાક સવાલો કરી રહ્યા છે ને આ યુવકે શું કહ્યું, કઈ રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો હતો ને જે ગંભીર આક્ષેપો લગાવ્યા છે એ મામલે હવે જિગ્નેશ મેવાણી લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ત્યારે પહેલા એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળો. પિલારીનો ચોરીનો માલ ઉતરે છે, એનો મેં વિડીયો વાયરલ કર્યો છે. એટલે આ બધાના હપ્તા ચાલુ હતા, એટલે આ બધાના ખુલાસા કર્યા ને એટલે હપ્તા બંધ થયા. હપ્તા બંધ પોલીસના હપ્તા ચાલુ, 2 નંબરના લોકોને ચાલુ ઉતારતા હોય. આ બધા 2 નંબરનું કરતા એટલે એને ખુલાસા મેં કર્યા હતા, વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા. એના લીધે મને આ ટોટલ કરી ઉપાડી ગયું. ડીસીપીના માણસો બેઠા હવે લોકેશન ઉપર, જ્યાં હું પ્રસંગ માણસોના નામ નથી આવતા મને કે સાહેબ બોલાવે છે તો હાલ થાય. એટલે હું પ્રસંગમાં હતો, પ્રસંગમાંથી હું જમ્યો ને અને ત્યાં આવ્યો. ત્યાં ડીસીપી ઓફિસર, હા, ક્રાઇમ બ્રાન્ચની બાજુમાં ડીસીપી, હા, ત્રીજા કે ચોથા માળે ત્યાં લઈ ગયા. ત્યાં લઈને સીધો કાટલો પકડીને અંદર વાળું સીધો અંદર ગાળી દીધો. સીધો કપડા કાઢીને સીધો પાઇપ લીધો, પાઇપે બાંધ્યો. હા, કપડા કાઢીને માર્યો. પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા, 150 પટ્ટા માર્યા. અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છે 2 બોટલ. એને પોતે? હા, એને પોતે. પછી 10 કે 15 પટ્ટા માર્યા ને તમારો પગ ભાંગી ગયો. સાહેબ મને કીધું ઉતાર. હા, હું કીધા મારો પેટ્રોલ છે. બાંગરભાઈ પોતે. અને મારો પગ ભાંગી ગયો. હા, એને પોતે. અને પાછો હેઠો ઉતરી ગયો ને તો ખબર ભાગ્યો, ફટા મારીને ભાંગ્યો બાંગરવાળો. અને પછી ઉતારીને પગ ભાંગી પોતે મારતો. હા, પોતે જ મારે. ફરતે કોણ બીજા માણસો 2 થી 3 જણા બીજા હતા અને 15 થી 20 જણા હતા એમ ટીમ. આટલું બધું કરવાનું કારણ શું? બસ બિલ્ડરનું પ્રેશર હતું. બિલ્ડરના કહેવાથી બધું. બિલ્ડર ડેવલપર છે આપણે, વિનાયક ડેવલપર. મારતી વખતે શું બોલતા? કોણ હું? તો એ અત્યારે શું હાટું છાપ્યું? બસ એક જ પ્રશ્ન, કોના કહેવાથી છપાણું અને ત્યાં શું લેવા છાપ્યું? કેટલી તારી અપેક્ષા હતી પૈસા લેવાની? અને મારે કોઈ જાતનું બિલ્ડર સાથે કોઈ વહીવટ, મારો સિંગલ ફોન કે હું અને મારી લીગલની ફરિયાદ મેં કરેલી. મારી ફરિયાદ દબાવવાની સીપી કચેરીમાં કરેલી કે આરએમસીમાં કરેલી હતી. મારી અરજી બધી દબાવી હતી અને મારી ફાઇલના કાગળ જે કાંઈ લઈ ગયો હતો એ લોકોએ લઈ લીધું. ફરિયાદ તો શું કરી? સીપીમાં ફરિયાદ એ કરેલી હતી કે મારું આ રહ્યું ને મને ખોટો બ્લેકમેલ કરવાની ખોટી ધમકીઓ મારે છે. મેં એવું કોઈ માની કોઈ પૈસા લેતી દેતી મેં માની કરેલી હતી. 6 તારીખે મારી અરજી પહોંચી. 6 તારીખે મારી અરજી દુબઈ ગઈ. હજી સુધી કોઈ ફોન કે મને કઈ આવેલ નથી તપાસ પર. કેટલા દિવસ કસ્ટડીમાં? 24 કલાક 151 કરી મને છોડી મૂકાય. 151 કરી હતી એ સમય આટલા મારે? હા, આ 151 માં મારેલું છે. અને ત્યાંથી મામલતદારે જામીન છે મારે, ત્યાં ચક્કર આવીને પછી પડી ગયો. જ્યાં ચક્કર આવીને પડી ગયો 108 સિવિલમાં દાખલ થયો. દાખલ થઈ વખતે એસઓજીની ટીમ મને ઉપાડવા આવી, અપહરણ કરવા આવી મારું. એમએનસી દાખલ કરીશ, બુક્સી કોર્ટ મારીશ, તારું મકાન પાડી નાખીશ, આવો ધમકાવી. આવું કોણ બોલ્યું? ડીસીપીના માણસો એસઓજીને આવી કોઈ પણ ફૂટેજ જ્યાં માંગ્યા. ડોક્ટરે ક્યાં દાખલ ન કરતા. પછી તું ક્યાં વયું જઈશ? અહીંયા ડોક્ટરે શું કીધું? અહીંયા ડોક્ટરે એવું કીધું ફ્રેક્ચર છે. આજ સવારે એનું પ્રેશર આવ્યું હોય કે કોણ જાણે, સવારે મને રજા દેતા હતા. અહીંથી પરાણે રજા દઈને કાઢતા હતા. બાજી નો 112 મેં કોલ કર્યો, કીધું મને કાન દુખે છે, કાનના તમે રિપોર્ટ નથી કરતા,
કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ મને આપતા નથી તમે. તમને ગુદા પાર્કમાં જે ઈજા પહોંચાડી એ બધું તમે ડોક્ટરને લખાયું છે? ડોક્ટરને લખ્યું તો લખ્યું, ન લખ્યું એ હવે મને નથી ખબર. તમે લખાવ્યું? મેં બધું લખાવેલું છે. પોલીસે તમારું નિવેદન લેવા આવી? પોલીસ નિવેદન લેવા આવી, પ્રવર્તન આપી હતી. બે દિવસ આવી. ડીસીપી બાંદરવાનું નામ દઉં છું એટલે ફરિયાદ મારી કોઈ લેતું નથી. આ ચોથો દિવસ છે, હજી સુધી કોઈ આવી નથી. ઈ કે ડીસીપી છે અમારાથી ફરિયાદ ન લેવાય એના વિશે. તમારું નિવેદન નહોતા ને? ના, નિવેદન મારું લેતા હજી સુધી મારી ફરિયાદ લેવામાં નથી. તમારા ઘરે પરિવાર કોણ કોણ છે? મારા મમ્મી એક નહીં. ભાઈ બહેન? ભાઈ છે, એક ભાઈ નાનું છે, પપ્પાનું નામ. ચોખ્ખું કરવાનું કારણ શું? બિલ્ડરના કેવાથી બાકી એવું બધું મારી ઉપર કોઈ ગુનો નતો તો 151 માં થોડી શું કામ હતું. મેં ડીસીપી તમને માર્યો આપનું નામ શું? જગદીશ બાંગરભાઈ. એ જ હતો. હા, એ પોતે જ. એ પોતે જ છે. સિવિલ ડ્રેસમાં આવ્યો, બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું હતું. એ પોતે જ ગુદા પાર્કમાં પેટ્રોલ છે. પોતે જ પેટ્રોલ છાંટ્યું ને પોતે જ મારો પગ ભાંગ્યો છે. મારા પગ ઉપર પોતે પગ દઈને મચ્યો છે ઉભો રહીને માથે. મેં કીધું સાહેબ મારો પગ ભાંગી ગયો, મને દવાખાને લઈ જાઓ. તો દવાખાને હતું તું મારો બાપ છો? મારી મા બેન અમારી મને ગારું દીધી છે ડીસીપી. અશ્લીલ કામ. હા, મા બેન અમારી, તારી બેન ને તારી મા ને અમે તારા બાપ છે, તું અમારો બાપ નથી. પોલીસના વિડીયો તને બહુ વાયરલ કરતા આવડે. પોલીસ સમૂહ તો ખાસ કે અને તારે જે કરવું એ કરી લેજે, પછી તું ક્યાં ભયો જઈશ? મારે મને મરી જવું છે. હું એકવાર જીવતો રહી ગયો ને તારો ફોટો ઉતારવો, બાકી મારી નાખજે મને. હું દીવાનું નથી કીધું, મારે મરી જવું. કાર્યવાહી કરી તો કોર્ટમાં, હા કોર્ટમાં મેં કેસ દાખલ કરેલો છે. પિટિશન દાખલ કરેલું કોર્ટમાં. અહીંયા અત્યારે નીતિ કોર્ટમાં કરેલી છે. નીતિ કોર્ટમાં કરેલી છે. પોતે અને પોતે તમારા કપડા કઢાયા. એને પોતે જ એક વખત બે વખત લટકાડ્યો ઊંધો. ઊંધો? હા, ઊંધો પાઇપે લટકાડ્યો. આવી રીતના આમ કરીએ, આરામ છે. આમ કરી આમ લટકાડ્યો, વચમાં પાઇપ રાખે અને દોયડા બાંધે અને ગળા ટૂંકો દીધો દોરીને, દોરી લઈ. હજી ટૂંકું દીધું? હા, દોરીને આસન એવા છે, નિશાન ના દોરીને ઓહો હો. આ બધું ડોક્ટરે લખાયું તમે? આ બધી ડોક્ટરને અમે કીધેલું, ડોક્ટરે લખ્યું ન લખ્યું અમે તપાસ હજી નથી. તમે બોલતા ત્યારે ડોક્ટર લખતા હતા, હવે હું લખ્યું એ નથી ખબર આપણને. ફાઇલ આપણને દેતા નહીં એટલે આપણે કોઈ જોયું નથી કઈ. ડોક્ટરે લખ્યું ન લખ્યું, પણ આપણે ઓમાં બધું દાખલ કરેલું છે પિટિશન. ડોક્ટર સારવાર કરતા નથી કઈ કરતા, બધું આપણે લખેલું. કોના કેવાથી દબાણથી આ બધું થયેલું છે બધું આપણે દર્શાવેલું છે કોર્ટમાં. કાનમાં બી કાનમાં કાનમાં 20 થી 25 પડાકા માર્યા, કાનમાં ધાક પડી ગઈ, કાનમાં કઈ સંભળાતું નથી. ઓહો. અને માથા ભટકેલા આવું વાગ્યું ને તમે આ બધું આ બધું સાચે ના તો પગના કર્યા પાછળ લઈ ના પાછળ નથી આ વાહન છે. પેટ્રોલ ગુદા વર્ગમાં નાખવાની આટલી બધી વિકૃતિ કેમ હશે? એવું નથી, બધા આરોપીને નાખે છે. એક આરોપીને નહીં, બધા આરોપી જેટલા આરોપીને મારે છે ને એ લોકો બધા આરોપીને આવું જ કરે. મારા ભેગા બીજા 3 જણા હતા ને એને આવું જ તમારી કોર્ટમાં. તમે મારતા જોયો? હા, મેં મારી હારે જ લટકાડેલા હતા ફાઇટમાં. બબે લોકો એક જ ફાઇટમાં બબે લોકો એક ફાઇટમાં ટીંગાય. તો એ કેસીપી નો રૂમ જ છે કરેલો. આ ડીસીપી માં પોતાનો રૂમ જ છે, પર્સનલ રૂમ છે. ક્રાઇમ બ્રાન્ચ? હા, ક્રાઇમ બ્રાન્ચ પર્સનલ એનો રૂમ છે.
અને મારતા વિડીયો મારો, ઓપન વિડીયો મારો, એને વિડીયો ઉતાર્યો છે બાંગરમાં. અને પોતે હા, એને પોતે એના ફોનમાં ગુદાબર્ગમાં પેટ્રોલ કઈ રીતે નાખતો હતો? પિચકારી મારતો હતો, શેની પિચકારી? પેટ્રોલની ઓહો. બોટલો ભરી ભરી. આપણે એમ કહીએ કે પાણી પીવું છે તો પાણી નો દે, પેટ્રોલ છાંટે. પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવડાવે, ઢાંકણે ઢાંકણે આપણે પાણી પીવું છે. અને 3 થી 4 કલાક સુધી પાડ્યું. પછી તમે દાખલ ના થાવ એના માટે ધમકી આપી? આ દાખલ થવા આવ્યું ને એને ખબર પડી ગઈ તો હું દાખલ થવા આવ્યો છું. એટલે એ લોકો તરત એસઓજી ની ટીમ પહોંચી ગઈ ઉપાડવા. ડોક્ટર ને કે પાટો નો બાંધો, એનામાં લઈ જવામાં નિવેદન દેવાનું. એટલે મને ફૂલે ફૂલ લાગેલું છે, ખબર કે આવે હું કે આવવાનું નિવેદન મારે નથી દેવાનું થાય. તો કે તું ભાઈ ક્યાં જઈશ કે અમે અહીં કે પોલીસની ટીમ માથે મૂકી દેવું છે, કેદી પણ રજા દે એટલે તરત ઉપાડી દેવો હોય. આવી ધમકી, આવી દાદાગીરી. આટલું છતાંય લાગ્યું હોય તોય નતા દવાખાના ગયો. બીજા જે આરોપીઓને બાંધીને મારતા હતા એમની સાથે શું શું વર્તન કરતું? એની સાથે જે મારી સાથે હતી એની સાથે ઈ. તમને પણ પેટ્રોલ? હા, પેટ્રોલ તો ગમે કોઈ પણ આરોપી જાય ને. હું પેલી વાર ગયો તો એટલે મેં બધા આ જોઈ લીધું. 2 આરોપી બીજા અજાણ્યા હતા એને આ જ રીતના મારેલા. જેવો મને માર્યો એવો એને માર્યો. એ લોકો શું કહેતા હતા જે બીજા આરોપીઓ હતા? હા, એ લોકો પણ મારામારીના ગુનામાં આવેલા હોય એવા લોકો. તમારી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ? મારી કોઈ જાતની કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. જો ફરિયાદ દાખલ તો ટેક્સ એકાઉન્ટ કરીને છૂટો ટેક્સ એકાઉન્ટ 108 થઈ ગયું. ટેક્સ એકાઉન્ટ નથી થયું. 151 માં આટલા મારતા હોય તો મર્ડરમાં કેટલા કરે? કેટલું કરે? તમારી સરકાર જોડે શું અપેક્ષા? સરકાર જોડે મારી ન્યાયની અપેક્ષા છે મારી, કે મને ન્યાય મળે. અને ગુજરાતની જનતાને તમે શું કહેવા માંગો? ગુજરાતની જનતાને કે મને ન્યાય અપાવે અને આવા પોલીસ વાળા રહેવા ન દે. આજ મારી અહીંયા થયું, કાલ બીજાનું કહેવા હશે. આજ આ ગુંડા રાજ છે. આવા તો આતંકવાદી નથી મારતા, એવા મારે છે. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. નિર્દોષને મારવાનું, એના ખુલાસા કરી એટલે મારવાનું. સત્ય હકીકત બહાર લેવી એટલે મારવાનું. અમારા હપ્તા બંધ કરી દીધા કે ખુલાસા કરો તમે કેસવાળો. તારું પેપર બંધ કરી દે છે. બીજા કોઈ પત્રકારો તમારા સમર્થનમાં આવે? બધા ચૂકે છે, કોઈ વીડિયો ચલાવવા નથી. બધાને કઈ કરું કે ના અહીં આવી મારી જોડે શું અપેક્ષા? મને ન્યાયની અપેક્ષા છે. બધા તમારી મદદ કરીશું. તમે જે કીધું સાચું, હકીકત જે કીધું તથ્ય હશે એમાં 100% સત્ય ફ્રેક્ચર છે તમને અહીંના ડોક્ટરે કીધું? ફ્રેક્ચર તો કીધું મોટામાં છે. ખોટામાં ક્લિયર રેકોર્ડ છે. ક્રેક. 15 દિવસનું પાટો બધું ફાઇલ સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા કોઈ મળવા આવે? પેલા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ મળવા આવે? મેડિકલ ઓફિસર કાર્ય ડોક્ટર આવે છે. આ એ સમગ્ર ઘટનાના દ્રશ્ય છે કે એક હોસ્પિટલમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચે છે ને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીઓને ટોર્ચર કરવામાં આવતા હોય તે બાબતને લઈને એક પીડિત યુવક છે તે આખી ઘટના જણાવી રહ્યો છે, જેના જ કારણે હવે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.